અને 5 રૂપિયા મને દે દીધે કીધું અમે નો કરાય. બોલો આમાં ના કરાય. પણ બોલો ને, શું કહેતા જીમમાં જવાનું કહેતો તું તો. જીમમાં જમ હું એવું સમજી કે તું બંધ કર. ના બોલો, ખરાબ લાગે. ભલે લાગતું. હું એવું સમજી કે બાપુને ગમ જાઓ કોઈ ભાઈ બંધ નહીં ત્યાં. કાલ મેં કિસ્સો વાંચ્યો ને બેટા. અરે હું પેલા કપડાં પહેરીને જીમમાં જવાનો હતો. કાલ હું એવું સમજી પડશે મને છે ને તરત મગજમાં કેવા વિચાર આવ્યા કે બાપુ એક ભાઈ બંધ હતો ને ખાસ એનો ભાઈ બંધ એની ઘરે બોલાવ્યો અને ન્યાય છોકરાને મારી નાખ્યો. કઈ પણ વેરમાં પૈસા નહીં ગમે. તો મારા ભાઈબંધ એવા નથી બેટા, કોઈનો ભરોસો નહીં. હગો ભાઈ હોય ને એનો ભરોસો નહીં બેટા. નખાઈ ગયું. આના કેટલા પૈસા મળે મને કહેતો તને? 5 રૂપિયા. ના આપણે પગાર નું શું તારું ક્યાં કે પેલા બેટા. આમાં ના બોલાય સેલેરી બધા કહું છું તને ન બોલ કઈ તું આ. એટલે બહુ ધ્યાન રાખવું પડે તો ગમેલું જીગર જાન દોસ્તાર હોય ને મને કઈ બધી ઊંઘ ના આવી નહીં. તો ઓફિસે હતો 8 વાગે તું ના આવ્યો હું એવું કીધું છે હું જીમમાં જાઉં બરાબર. પણ મેં એવું સાંભળ્યું કે હું ભાઈ બંને બાપુનગર જાઉં. હા તો બાપુનગરમાં જીમ હતું ને કપડા ના લીધા મેં તમારા કપડા લીધા તે કીધું હું એવું નહીં ફ્રેન્ડને ત્યાં જાઉં છું. પણ ત્યાં બહુ કિસ્સા બને બેટા. સારું ધ્યાન રાખીશું ને. મને કાંઈક તો બે પૈસા વાપરવા. 5 રૂપિયા આપીશ, 1 રૂપિયા વધારે નહીં આપું. હા ને 5 રૂપિયા બાપુ ચોકલેટ ના આવે. બીજી વસ્તુ કે એક છોકરી આવે અમારે જોઈ છે આપણે બોલાવેલી છે અથવા તો જવાનું છે બરાબર. ત્યારે હા ના કાંઈ પણ તમે રજા રાખવાની પડે તો રાખી દેવાની. ઓકે જુનાગઢ અમદાવાદ. આ તમે એક છોકરી ખાલી એન્જિનિયરિંગ છોકરી નોકરી કરતી અમદાવાદમાં છે. દાદા બોલે છે. દાદા ભલે બોલે આપણું મારા વાળું આ મને વાત કરવા દે પછી. ના આમાં ચાર્જિંગ કરવાનું એમ નહીં આવી ને આમાં ચાર્જિંગ કરો, આમાંથી કરો. આમાં થઈ જાય. જો તારે કે એન્જિનિયરિંગ છે અને આપણે સલામત થયો કે અંદર આ ભાંડવલ દીપક કાકાને ઓળખે ને નવ કાકાને દાઢી વધી ગઈ નહીં મારી. દાદી બોલે વધી હતી હું સાંભળ કવિ. તો એ છોકરીને તરત જ કરવાનું છે એન્જિનિયરિંગ. ફોટો મંગાવો પછી વાત કરશું આપણે. હારું મારે એક કામ છે, બતાવું પેલા મારે. અને 5 રૂપિયા મને દે દીધે કીધું આપી દો.